શું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 5નું અકાઉન્ટિંગ 5 એમાં આપણે યુનિટ નંબર 4 જોઈ રહ્યા છીએ બરાબર છે જે આપણી પ્રક્રિયાના હિસાબો બરાબર છે પ્રક્રિયા પડતર તો આજે આપણે એમાં ઓક્ટોબર 2024માં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે શું કહેવા માંગે છે તો કે એક વસ્તુનું ઉત્પાદન થતાં તે 3 પ્રક્રિયામાંથી પસાર થાય છે માર્ચ 2024 દરમિયાનથી ઉત્પાદનને લગતી માહિતી નીચે મુજબ છે વિગત આપી છે ABC 3 પ્રક્રિયા આપી છે આપણને શરૂઆતનો સ્ટોક પ્રત્યક્ષ માલસામાન મજૂરી ઉત્પાદન શિરોપરી ખર્ચા આખર સ્ટોક બીજી પ્રક્રિયા પર ચડાવેલ ટકા ફેરબદલી કિંમત પર બરાબર છે અને શરૂઆતના સ્ટોક પર આંતર પ્રક્રિયા નફો આપેલો છે અને દરેક પ્રક્રિયાનો સ્ટોક પ્રાથમિક પડતરના ધોરણે આંકવામાં આવે છે અને દરેક પ્રક્રિયાના અંતે નફો દર્શાવતા ત્રણેય પ્રક્રિયાના ખાતા તૈયાર કરો બરાબર છે આટલી વસ્તુ આપી છે આપણને એમ કીધું છે કે ભાઈ ત્રણેય પ્રક્રિયાના ખાતા તૈયાર કરવાના છે અને જે પ્રાથમિક પડતરના ધોરણે આપણે સ્ટોકની ગણતરી કરવાની છે એટલે પ્રાથમિક પડતર પછી આપણે આખર સ્ટોકની ગણતરી કરવાની થાય છે આવો જ સમ આપણે આને પહેલાં જોઈ ગયા છે જે 2024માં પહેલો પૂછાયેલો દાખલો છે બરાબર એના જેવો જ છે પણ આમાં તૈયાર માલનો સ્ટોક તૈયાર માલનો ખાતું નથી બરાબર એ જગ્યાએ A B ને C 3 પ્રક્રિયા જ આપણને આપેલી છે તો આજુ વખતે આપણે છે ત્રણેય પ્રક્રિયાના ખાતા દોરવાના છે તો મેં ઓલરેડી દોરી લીધા છે બરાબર છે પ્રક્રિયા 1 ખાતું પ્રક્રિયા B ખાતું અને પ્રક્રિયા C ખાતું બરાબર ત્રણેય પ્રક્રિયાના ખાતા મેં લાઇનસર દોરી લીધા છે બરાબર ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીએ પહેલાં આપણે પ્રક્રિયા એના ખાતામાં આવેલા જઈએ અને શરૂઆતનો સ્ટોક લખી નાખીએ તો અહીં લખશું આપણે શરૂ સ્ટોક અને એ છે આપણા પાસે 1,20,000નો કુલ છે પડતર આપણી પાસે 1,20,000 જ હશે ને એમાં નફો કાંઈ પણ જાતનો શરૂઆતમાં સમાયેલો નથી બરાબર છે બીજા નંબરમાં પ્રત્યક્ષ માલ છે તો પ્રત્યક્ષ માલ તો એ આપણને 72,000 આપેલો છે તો એ આપણે 72,000 પડતર અને કુલ બે એમાં કોઈપણ જાતનો નફો સમાયેલો ના હોય પ્રત્યક્ષ મજૂરીની વાત કરી લઈએ તો પ્રત્યક્ષ મજૂરી પણ આપણી 30,000 આપેલી છે આપણને અને એ પણ આપણે પડતર પણ એટલી જ હશે એમાં કોઈ નફો સમાયેલો ના હોય હવે આપણે આખર સ્ટોક નાખી દઈએ તો આખર સ્ટોક પહેલાં તો પ્રાથમિક પડતર લેવી પડશે તો પ્રાથમિક પડતર લઈ લઈએ પછી આપણે આખર સ્ટોક ગણીએ તો આ બેનો ટોટલ 1,20,000 72,000 30,000 એટલે 2,22,000 આપણું શું આવશે પ્રાથમિક પડતર અને નફામાં તો કાંઈ છે નહીં પછી આખર સ્ટોક બાદ આ શરૂઆતના સ્ટોકમાં ઉમેરો કરવાનો છે આપણે બરાબર ચાલો I પ્લસ બરાબર ચાલો આખો સ્ટોક એમાં 18,000 માઇનસ છે તો 18,000 માઇનસ એમાં નફો કોઈ પણ જાતનો અત્યારે નથી એટલે 18,000 પૂરેપૂરા એ પડતર આપણે લખી નાખશું તો 2,22,000માંથી 18,000 તો 2,04,000 આપણા છે એ શું આવશે આપણી સ્ટોક બાદની બાકી બરાબર છે તો આ 2,04,000 આ એ 2,04,000 અને અહીંયા કાંઈ આવશે નહીં પછી આપણે આખર સ્ટોક પછી આપણે એમાં આપણે છે એ ઉત્પાદન શિરોપરી ખર્ચા એડ કરવાના છે તો પ્લસ ઉમેરો ઉત્પાદન શિરોપરી ખર્ચા ચાલો તો ઉત્પાદન શિરોપરી ખર્ચા આપણી પાસે 36,000 તો એ 36,000 એડ કરી દેશું આપણે આમાં નફો કાંઈ સમાયેલો નથી એટલે 2,04,000માં 36,000 એડ એટલે 2,40,000 આપણી પાસે આવશે તો અહીંયા આપણે જે છે એ શું લખી નાખશું તો કે કારખાના પડતર અથવા તો કુલ પડતર કારખાના પડતર લખી નાખીએ બરાબર છે ઉત્પાદન શિરોપરી ખર્ચા તો આપણે જે છે એ ઉત્પાદન શિરોપરી ખર્ચા છે એટલે કારખાના પડતર કરતાં ઉત્પાદન પડતર વધારે સારું લાગે તો અહીંયા 2,40,000 ચાલો તો 2,40,000 આનું પણ અહીંયા કોઈ પણ જાતની હજી કંઈ છે નહીં પછી ઉત્પાદન પડતર થઈ ગયું તો એમાં હવે આપણે નફો એડ કરી અને શું હશે તો કે ફેરબદલી કિંમત તો અહીંયા આપણે ફેરબદલી કિંમત લેવાની થશે ચાલો તો 2,40,000 હવે ફેરબદલી કિંમતમાં આની એમ કંઈક કીધું છે બીજી પ્રક્રિયા પર ચડાવેલ ટકા ફેરબદલી કિંમત પર કેટલા છે તો કે 20% બરાબર ફેરબદલી કિંમત પર 20% છે બરાબર તો આપણે છે એ પડતર પર કેટલા થાય બરાબર તો આપણે ત્રિરાશિ જે મૂકતા હતા એવી રીતે બરાબર કે ધારો કે ફેરબદલી કિંમત 100 છે બરાબર છે તો એમાંથી આપણે નફો હોય 20% તો 20 રૂપિયા માઇનસ કરીએ તો 80 આપણી શું થઈ જાય પડતર થઈ જાય તો 80 એ આપણી પાસે પડતર છે 2,40,000 તો 100 એ ફેરબદલી કિંમત આપણી કેટલી થાય બરાબર છે 2,40,000 ગુણ્યા 100 ભાગ્યા 80 તો 3 લાખ આપણે છે એ
આપણી ફેરબદલી કિંમત થાય અને 2,40,000 3 લાખમાંથી માઇનસ થાય એટલે 60,000 આપણો નફો થાય. તો એ 60,000 નફો આપણે લઈ જઈ તો 60,000 નફો અહીંયા અને 2,40,000 પડતર આપણી અહીંયા. બરાબર. તો અહીંયા જ આપણે લાસ્ટમાં મેં બનાવ્યું છે. બરાબર છે. તો ફેરબદલી કિંમત આપણે ડાયરેક્ટ અહીંયા જ લખી નાખીએ. બરાબર છે. 3 લાખ 2,40,000 નફો અને 60,000. બરાબર. અને એ જ વસ્તુ અહીંયા 3 લાખ 2,40,000 અને 60,000. અને અહીંયા આપણે પ્રક્રિયા બી ખાતે લઈ ગયા. બરાબર. જે 3 લાખ 2,40,000 અને 60,000. ચાલો પ્રક્રિયા બીનું ખાતું લઈ લઈએ. શરૂઆતનો સ્ટોક છે 96,000નો. તો અહીંયા આપણે લખશું શરૂ સ્ટોક. $96,000 પડતર અને એમાં આપણા આંતર પ્રક્રિયા નફો આપ્યો છે 24,000નો. એટલે એ લેશું આપણે 96,000માં 24,000 માઇનસ 72,000 આપણે. બરાબર છે. આગળ વધીએ. 72,000 આવી ગયા. હવે આપણે જે બાકી આગળ લાવ્યા હતા. બરાબર છે. પ્રક્રિયા એમાંથી. તો પ્રક્રિયા એ ખાતેથી તો એની આપણે બાકી લખી નાખીએ. તો કેટલી હતી? તો કે 3 લાખ 2,40,000 60,000. ચાલો તો આને હવે સાઈડમાં મૂકી દઉં. આનું કંઈ કામ નથી, ખાલી બાકી લખવા પૂરતું કામ હતું. ચાલો પછી આગળ વધીએ વળી પાછા. પ્રક્રિયા ખાતેથી પછી માલ સામાન એ છે આપણી પાસે 60,000નો. કુલમાં 60,000 અને પડતરમાં 60,000, કારણ કે એમાં કંઈ નફો સમાયેલો નથી. પ્રત્યક્ષ મજૂરી. ચાલો તો પ્રત્યક્ષ મજૂરી છે 24,000ની. તો એ પણ 24,000 આપણે બેમાં એડ કરશું. એમાં કોઈ પણ જાતનો નફો સમાયેલો નહીં હોય. હવે આવશે આપણી પ્રાથમિક પડતર. ચાલો 96,000 3 લાખ 60,000 અને 24,000. ચાલો તો એ આવશે 4,80,000. 72,000 2,40,000 60,000 અને 24,000. લઈ આવશે 3,96,000 અને 24,000 અને 60,000. 6 ને 2 8 ને 84,000 એડ કરી દઈ જરાક. 3,60,000 3,96,000 સોરી. તો એ આવશે 4,80,000 આપણું ટોટલ. બરાબર છે. હવે આમાંથી આપણે આખર સ્ટોક માઇનસ કરશું. તો બાદ કરશું આખર સ્ટોક. ચાલો તો આખર સ્ટોક કઈ રીતે માઇનસ કરશું? તો કે એના માટે આપણે ત્રિરાશિ મૂકશું. બરાબર છે. આખર સ્ટોક છે કેટલો? તો કે આખર સ્ટોક છે આપણી પાસે અહીંયા 18,000નો. બરાબર છે. તો અહીંયા આપણે 18,000નો આખર સ્ટોક અને એમાં કંઈક નફો સમાયેલો હશે તો ત્રિરાશિ મૂકીને આપણે નફો લઈ લેશું. બરાબર છે. તો અહીંયા આપણે આખર સ્ટોક નફો બરાબર જે છે એ સૂત્ર નથી લખતો હું, ડાયરેક્ટ 84,000 એટલે કે જે આપણો 18,000 એને ગુણ્યા 84,000 અને એના છેદમાં આપણે કુલ પડતર 4,80,000. બરાબર. એટલે કે એ આપણો આખર સ્ટોકનો નફો આવી જશે. એનું સૂત્ર તમે લખી શકો. બરાબર. આખર સ્ટોક એને ગુણ્યા આપણે છે એ નફો. બરાબર છે. જે પડતરનો અત્યાર સુધીનો નફો છે એ અને એના છેદમાં કુલ પડતર. બરાબર છે. તો 18,000 એને ગુણ્યા 84,000 અને એને ભાગ્યા 4,80,000. તો એ આવી જશે 3,150 આપણો નફો. તો અહીંયા આપણે બરાબર. તો આ આવી જશે નફો અને એ આપણે 3,150 અહીં લખી નાખશું અને 18,000માંથી માઇનસ કરશું એટલે આપણને મળી જશે 14,850 એ પડતર. બાદ કરી અને 12 લખી નાખશું. બરાબર છે. તો 4,80,000 માઇનસ 18,000 એ આવશે 4,62,000. 4,96,000 માઇનસ 14,850 એ આવશે 4,81,150.
84,000 માઇનસ 3,150 એટલે એ આવી જશે 80,850 પ્લસ 4,81,150 એટલે એ આવશે 5,62,000 સોરી કાંઈક ગોટો થઈ ગયો છે આ વચ્ચેના પ્રશ્નમાં ગોટો છે 3,96,000 માઇનસ 14,850 એટલે એ આવશે 3,81,150 ને કે 4,81,000 3,81,150 ચાલો તો એ હવે રેડી 80,850 પ્લસ 3,81,150 ચાલો તો એ આવશે 4,62,000 બરાબર મીન્સ કે આપણું બધું બરાબર છે એટલે જ હું કહું છું કે ક્યાંક ગોટો હોઈ શકે છે એટલે છે એ એકવાર ટેલી કરી લેવું જરૂરી છે ચાલો હવે આમાં ઉમેરો થશે કેનો તો કે ઉત્પાદન શિરોપરી ખર્ચા તો પ્લસ કરશું આપણે ઉત્પાદન શિરોપરી ખર્ચ 54,000 બરાબર છે આપણને આપેલા છે તો 54,000 અને આમાં નફો કાંઈ સમાયેલો ના હોય ચાલો તો 4,62,000 પ્લસ 54,000 એટલે એ આવી જશે 5,16,000 ઉત્પાદન પડતર અથવા તો આપણે છે એ પડતર કહી શકશું એને 3,81,150 પ્લસ 54,000 ચાલો તો એ થઈ જશે 4,53,150 અને અહીંયા 80,850 એમને આવશે ચાલો હવે આમાં પ્લસ આવશે નફો અને અહીંયાથી આપણે નફો પ્લસ કરી અને એને ફેરબદલી કિંમત કહીશું શું કીધું છે ટકાવારીમાં તો કે 20% એમાં એમ જ કીધું છે કે ફેરબદલી કિંમત આપણી 20% છે બરાબર છે કેના તક કે ફેરબદલી કિંમતના 20% નફો છે તો લાસ્ટ ટાઈમ કર્યું હતું એવી જ રીતે બરાબર છે કે ભાઈ આપણે 100 ફેરબદલી કિંમત હોય તો 80 આપણી પડતર હોય બરાબર છે તો 80 આપણી પાસે 5,16,000 છે તો 100 એ કેટલા બરાબર તો 5,16,000 એને ગુણ્યા 100 ભાગ્યા 80 એટલે એ આવી જશે 6,45,000 તો અહીંયા આપણે ફેરબદલી કિંમત થશે 6,45,000 અથવા તો લાસ્ટમાં લખો તો પણ ચાલે અને એમાં આપણે 5,16,000 માઇનસ કરીએ તો નફો થઈ જશે 1,29,000 અને હજી આમ ના સમજાતું હોય તો આપણે સાબિતી કરી શકીએ કે ભાઈ 6,45,000 છે એના 20% કરો તમે તો 1,29,000 આવે બરાબર મીન્સ કે તમારો દાખલો સાચો છે બરાબર છે તમારી ગણતરી સાચી છે અહીંયા પડતરમાં કાંઈ નહીં આવે નફામાં 1,29,000 એડ થશે અને 4,53,150 એવા ને એવા અને 80,850 એડ થશે એટલે 2,09,850 આવશે બરાબર છે ચાલો તો આ બધી જ વસ્તુ ક્યાં જશે તો કે આપણા પ્રક્રિયા સીમાં બરાબર છે તો અહીંયા આપણે લખશું પ્રક્રિયા સી ખાતે 6,45,000 ટોટલ જશે 4,53,150 એ જશે અને 2,09,850 જશે બરાબર અને અહીંયા આપણે બંધ કરવા સમયે નીચે લખી નાખીએ એટલે છે એ આપણે બરાબર સમજી જાય અહીં લખી નાખીએ એટલે 6,45,000 પછી 4,53,150 અને 2,09,850 6,45,000 4,53,150 અને 2,09,850 હું અહીં સુધી છે લખવા ના આવ્યો કારણ કે અહીંયા જ લખી નાખ્યું હતું બરાબર પણ આપણે અહીં લખીએ તો વધારે સારું ચાલો તો આ વસ્તુ થઈ ગઈ પ્રક્રિયા બીની બરાબર હવે પ્રક્રિયા સી ખાતે લઈ લઈએ આપણે બધી વસ્તુ જે હોય તો પ્રક્રિયા સી ખાતું અહીંયા લખશું આપણે શરૂની બાકી એ છે 72,000 અને એમાં આંતર પ્રક્રિયા નફો પણ છે આંતર પ્રક્રિયા નફો છે 30,000 72,000 30,000 જાય તો 42,000 છતાંય કરી નાખીએ તો અહીંયા આપણે પડતર આવશે 42,000 પછી માલ સામાન પણ એના પહેલાં આપણે પ્રક્રિયા બીમાંથી લાવશું પ્રક્રિયા બીમાંથી લાવ્યા અથવા તો પ્રક્રિયા બી ખાતે લાવ્યા તો અહીંયા આપણે પ્રક્રિયા સી ખાતે લઈ ગયા હતા 64,500 સોરી 6,45,000 4,53,150 અને 2,09,850 બરાબર છે ચાલો આગળ વધીએ આને આપણે સાઈડમાં મૂકી દઈએ હવે આ પ્રોસેસનું પણ કાંઈ કામ નથી
હવે માલ સામાનની વાત કરી લઈએ તો માલ સામાન 84,000 અને આ પણ પડતરમાં 84,000, એમાંય કંઈ ફેર નહીં પડે. મજૂરી તો એ પણ 96,000, એમાં પણ કાંઈ ફેર પડશે નહીં. ઉત્પાદનશીલ ઉપરી ખર્ચા પછી હવે આપણે પ્રાથમિક પડતરની વાત કરી લઈએ તો પ્રાથમિક પડતર, ચાલો તો પ્રાથમિક પડતર કેટલી આવે છે તો કે પહેલાં તો 72,000, 6,45,000, 84,000 અને 96,000, તો એ આવશે 8,97,000. લખી નાખશું 8,97,000. 42,000, 4,53,150 પ્લસ 84,000 પ્લસ 96,000, એટલે એ આવશે 6,75,150. ચાલો 30,000 પ્લસ 2,09,850, તો એ આવશે 2,39,850. બરાબર છે, તો 2,39,850. હવે પ્રાથમિક પડતર આવી ગઈ, તેના ઉપરથી આખર સ્ટોકની ગણતરી વાત કરશું આપણે. બરાબર છે, તો આખર સ્ટોક આપણી પાસે કેટલો આપેલો છે તો કે આખર સ્ટોક છે આપણી પાસે 72,000નો. ચાલો તો 72,000 ત્રિરાશિ મૂકી દઈએ. ત્રિરાશિ તો ડાયરેક્ટ મૂકું છું, બરાબર. સૂત્ર લખતો નથી, સૂત્ર લખો તો ખૂબ જ સારું. 72,000 એને ગુણ્યા 2,39,850, બરાબર છે. અને એના છેદમાં આપણી પાસે ટોટલ છે 8,97,000, બરાબર છે. એટલે કે 72,000 જે આખો સ્ટોક હતો એને ગુણ્યા આપણો જે નફો છે કુલ, બરાબર, એ, અને એના છેદમાં આપણે પ્રાથમિક પડતર કુલ. ચાલો તો 72,000 એને ગુણ્યા 2,39,850 એને ભાગ્યા 8,97,000. ચાલો તો એ આવી જશે 19,252. આપણે 19,252 જ રાખીએ, બરાબર છે. ચાલો તો 19,252, તો અહીંયા હું લખી નાખું 19,252 અને માઇનસ કરશું આપણે 72,000માંથી, એટલે 52,747.8 છે, એટલે 52,739 કરી નાખીએ આપણે 39, બરાબર છે. અને માઇનસ કરી અને 12 મૂકી દઈએ આપણે બધાને. 8,97,000માંથી 72,000 માઇનસ એટલે 8,25,000, 6,75,150માંથી 52,739 માઇનસ એટલે એ થશે 6,22,402, 22,402 અને 2,39,850, એમાંથી માઇનસ કરશું આપણે 19,252, એટલે એ આવી જશે 2,20,598. હવે ક્યાંય ગોટો નથી ને, એ જોઈ લઈએ. 6,22,408 વળી, સોરી 408 નહીં, 402 વળી એમ થાય કે 8,43,000. જોયું, કંઈક ગોટો થયો. એક ભૂલ છે પાછળથી ચાલી આવે છે, બરાબર. જે 4,53,000 છે એની જગ્યાએ 4,35,000 આવે છે, બરાબર. આપણો જે 3,81,150, બરાબર. અને એમાં પ્લસ 54,000 કરીએ આપણે તો 35,000 આવે છે, નહીં કે 53,000. 3 ને 5 બે ઊંધા થઈ ગયા છે, એટલે અહીંયા આપણે 35,000 આવશે, નહીં કે 53,000, બરાબર. અને પ્લસ કરશું 2,09,850 હારે તો આપણો 6,45,000 આવી જશે, બરાબર. ઓલા આપણે ટોટલ આમાંથી કરતા હતા, એટલે આપણે છે એ ફૂલ પકડમાં ના આવી, બરાબર છે. એટલે કે અહીંયા 35,150 આવશે બધી, બરાબર છે. ચાલો, એટલે જ હું કહું છું કે આપણે છે એ લખવામાં પર નીચે થઈ શકે છે, બરાબર છે. એટલે આપણે છે એ સુધારો બધી વસ્તુનો કરવો જરૂરી છે. 35,150 પ્લસ 84,000 પ્લસ 42,000 પ્લસ 96,000, એટલે એ આવશે 6,57,000, બરાબર છે. એટલે કે 5 અને 7 બે આપણે કરવાના છે. હવે એમાંથી માઇનસ કરશું આપણે 52,739, એટલે આપણી પાસે 6,04,402 આવશે, બરાબર છે. તો હવે આપણે પ્લસ કરીને જોઈ લઈએ 2,20,598,
એટલે એ આવશે 8,25,000. તો હવે આપણે બધી વસ્તુ છે એ બરાબર થઈ ગઈ. બરાબર છે. આમ તો આપણે ક્રોસ ચેક કર્યું હતું પણ ખબર નહીં કેમ જે છે એ ભૂલ આટીમાં ના આવી. આ તો સારું આપણે અહીં લાસ્ટમાં કર્યું હતું એટલે આપણે ખબર પડી ગઈ. ચાલો પછી આમાં ઉમેરો થશે આપણે કારખાના શિરોપરી ખર્ચા. બરાબર છે. તો અહીંયા ઉત્પાદન શિરોપરી ખર્ચા, તો એ આપણને આપેલા છે 72,000ના. એ પણ આપણને 72,000 આપ્યા છે. તો પ્લસ કરશું 72,000. એ પણ 72,000 અને અહીંયા કાંઈ આવશે નહીં. 12 મૂકી દઈ. એ આપણું પડતર આવશે જે આવશે એ 8,25,000 પ્લસ 72,000 એટલે એ આવી જશે આપણી પાસે 8,97,000 જે છે એ કાં તો ઉત્પાદન પડતર અને કાં તો કુલ પડતર. આપણે ઉત્પાદન પડતર લખીએ. બરાબર છે. ચાલો પછી 6,04,402 પ્લસ 72,000 તો એ આવશે 6,76,402 બરાબર અને 2,20,598. ચાલો તો અહીંયા આપણે આવી ગયો, આ બધો નફો આવી ગયો. હવે પ્લસ આમાં નફો એડ કરવાનો છે અને આપણે છે એ શું દેવાનું છે તો કે ફેરબદલી કિંમત. ચાલો તો ફેરબદલી કિંમતની વાત કરી લઈએ તો આમાં એને શું કીધું છે તો કે આમાં 20% જ આપ્યા છે. તો આપણે માત્ર ત્રિરાશિ મૂકવાની છે કે ભાઈ 80 આપણી પાસે 8,97,000 છે. તો 100 એ ફેરબદલી કિંમત કેટલી? 80 વાળી ગણતરી તમને ખબર જ છે કે ધારો કે ફેરબદલી કિંમત 100 હોય તો 20% માઇનસ કરીએ તો 80 પર પડતર આવી જાય. તો પડતર 80 હોય ત્યારે આ આપણી પાસે 8,97,000 છે. 8,97,000 એને ગુણ્યા 100/80 તો એ આવી જશે આપણી પાસે 11,21,250. ચાલો 11,21,250 માઇનસ કરશું 8,97,000 એ આવી જશે 2,24,250 નફો અને પ્લસ કરીને 12 મૂકી દઈ 2,20,598માં તો એ આવી જશે આપણી પાસે 4,44,448 449 4,44,839 છે. 484 ની સોરી પડતર તો જે હતી એ જ આવશે 6,76,402 બરાબર. હવે અહીંયાથી ક્યાં લઈ જવાનું છે એ આપણને ખબર નથી. તૈયાર માલ ખાતે હશે અથવા તો બીજી અન્ય પ્રક્રિયા ખાતે. બરાબર છે. તો અત્યારે ફેરબદલી કિંમત આપણી પાસે આવી ગઈ છે. બરાબર. આને નીચે લખી નાખશું અથવા તો ભલે અહીં પડી. બરાબર. અત્યારે હવે બસ આટલું જ હતું અને આને આપણે જો અન્ય કોઈ કાંઈ કીધું નથી એટલે આપણે જે છે એ આગલી પ્રક્રિયા અથવા તો તૈયાર માલ ખાતે લખી શકશું. અહીં લખી નાખીએ તૈયાર માલ ખાતે. એમને નથી રાખવું. બરાબર. 11,21,250 6,76,402 અને 4,44,839 તો તૈયાર માલ ખાતે અથવા તો આગલી પ્રક્રિયા ખાતે. બરાબર. જે તમે લખો એ, કારણ કે એની કોઈ ચોખવટ કરી નથી કે અહીંથી કે માલ ક્યાં જાય છે. બરાબર છે. તો અત્યારે આપણે આટલું જ રાખવાનું છે. 11,21,000 અહીંયા જ લખી નાખું 11,21,250 6,76,402 અને 4,44,839 બરાબર. તો અહીંયા આપણે આપણો દાખલો છે એ પૂરો કરીએ છીએ. બરાબર. છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જતો હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ એ ચેનલને જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયોઝ છે એ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.